પંખીડું મારું પૂરાડું ઘૂંઘટેથી જોવે બાપુને રોતા માંડવડે. વરસાદે આખું ભીજાય તન જો દીકરીની વિદાય તો જાણે બાપુનું માનજો. સુરત શહેરના 80 લાખની આબાદીના પ્રથમ નાગરિક યુવાન મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજીને વિનંતી કરીશ કે આ અવસરે તેઓ નવવિવાહિત યુગલોને આશીર્વાદ આપશે. શ્રી દક્ષેશભાઈ માવાણી, મેયર શ્રી સુરત. સુમુખ એકદન કપિલ ગજકર્ણ લંબોદરમ વિકટ વિઘ્નનાશ વિનાયકો ધૂમ્રકેતુ ગણાધ્યક્ષો ભાલચંદ્ર ગજાનન. આ 12 ગણપતિના આજે બહુ પવિત્ર દિન છે સુરત માટે કે 24 ડિસેમ્બર માવતર. આ મારું પરિવાર છે. હું મેયર તરીકે નથી આવ્યો અહીંયા, કારણ કે મહેશભાઈએ જ્યારે પહેલો વિચાર કર્યો હતો કે લગ્ન કરવાના, એ વિચાર જ્યારે આવ્યો ત્યારે હું સાથે હતો અને આજે માવતર લગ્ન છે ત્યારે પણ હું સાથે છું. આજના કાર્યક્રમમાં બાપુજી, મહેશભાઈ, રમેશભાઈ, રાજુભાઈ અને મંચસ્થ મહાનુભાવો અને તમામ સમાજના અગ્રણીઓ અને નવદંપતિને આશીર્વાદ આપ્યા સમાજના આગેવાનો. જ્યારે જ્યારે મહેશભાઈના લગ્ન હતા ત્યારે વોલેન્ટિયર તરીકે હું અહીંયા કામ કર્યું છે. દર વખતે જ્યારે જ્યારે કોઈ છોકરીને મળવા જાય, જ્યારે અમને કદાચ અમદાવાદ ગયા હોય અને 3 કલાક બાકી હોય એટલે મહેશભાઈ કે આપણે રિક્ષા બાંધી લઈએ ને આ 10 એડ્રેસ આપી દઈએ અને અમે બરાબર જમી લીધું હોય અને પછી છોકરીના ઘરે જ્યારે આગળ રિક્ષા ચાલતી હોય વાંહે અમારી ગાડી ચાલતી હોય અને એ ઘરે અમે જઈએ છીએ ત્યારે મહેશભાઈને મને એમ થાય કે અમે હમણાં તો ફૂલ જમ્યા છે, ત્યારે મહેશભાઈ બધી દીકરીઓને ત્યાં ફૂલ જમી લે, ભલે બહાર ઉલટી કરી નાખવું પડે. મેં મહેશભાઈ કીધું આ રીતે કેમ? એ કે આપણે એકવાર ત્યાં જમશું ને એ ઉર્જા આજીવન એના ઘરમાં રહેશે. આ કાર્ય મહેશભાઈ કરી રહ્યા છે, આનો હું સાક્ષી છું. જ્યારે જ્યારે પણ લગભગ આણંદની વાત કરું, જ્યારે આણંદની એક વાત કરું કે અહીંયા લગ્ન થયા છોકરીના, દાગીનો આપ્યો હતો એટલે એ છોકરીનો ફોન આવ્યો મહેશભાઈ એ કે અમારે એક જણને જોબ નથી થવાતું, એ કે દાગીનો ઘરમાં છે તો શું કરું? તો મહેશભાઈ ત્યાં લોકર ખોલાવી દીધું. એનો પણ હું સાક્ષી છું. એ કે તમે બંને જણા જોબ કરો, લોકરની તમે પેલું નહીં કરો, એ ઘરમાં દાગીનો છો એટલે અમે કઈ રીતે જોબ કરી શકીએ? એટલે આ કાર્ય મહેશભાઈ કરી રહ્યા છે. જ્યારે જ્યારે પણ જે પણ કાર્ય મહેશભાઈ કર્યું છે હું એની સાથે છું. આજે અહીંયા વોલેન્ટિયર તરીકે જ્યારે હું કામ કરતો હતો ત્યારે સમાજના ઘણા આગેવાનો આવતો હતો, આશીર્વાદ આપતા હતા, ત્યારે હું પણ નીચે જોતો હતો કે આ જે આગેવાનો આવે છે, જે આશીર્વાદ આપે છે, આજે સમાજના અગ્રણીઓ અને મારા કંઈ સારા કર્મ હશે. આજે સુરત શહેરના 80 લાખના જ્યારે મેયર આજે 25 વર્ષના ઇતિહાસમાં પહેલી ટર્મમાં જો કોઈને મેયર બનાવ્યો તો મને બન્યો છે. એટલે માતાજીને પણ હું પ્રાર્થના કરું ને તમારા બધાના અહીંયા જ્યારે મળું છું આગેવાના ત્યારે એના આશીર્વાદ મળે છે. આશીર્વાદથી મને ઉર્જા મળે છે કામ કરવાની. આજે સુરતનું પવિત્ર દિન એટલે કહું કે આદરણીય CR પાટીલના માર્ગદર્શન હેઠળ સુરત ડુમ્મસનું આપણે ઘણા ટાઈમથી વિચારતા ક્યારે ડેવલપમેન્ટ થાય. તો આજે મને કહેતા આનંદ થાય છે 250 કરોડના ખર્ચે આજે બપોરે 3 વાગે એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. આવતા 1.5 વર્ષની અંદર ત્યાં આપણું એટલે સુરતમાં જ્યારે મારા પપ્પા હતા ત્યારે મને લઈ જતા હતા, મારા લગ્ન થયા ત્યારે મારા વાઈફને હું એક જ સ્ટેશન હતું આપણી માટે ડુમ્મસ. આજે એ ડુમ્મસને આગામી સમયમાં 600 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. આ પહેલા તબક્કામાં 250 કરોડના ખર્ચે લગભગ 1.5 વર્ષની અંદર આજે સુરત ત્યાં ડેવલપ થઈને આપને એનો નજારો જોશે. સુરત આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે સુરત 1 થી 10માં છે, પણ હું કહેવા માંગુ છું સુરત પહેલા નંબર પર છે. છેલ્લા 10 વર્ષની અંદર સુરતની વસ્તી ગણીએ તો 10 ડબલ થઈ ગઈ છે. આ બ્રિજ સિટી, ટેક્સટાઇલ સિટી, ડાયમંડ સિટી આવતા સમયમાં સુરતમાં 175 કન્ટ્રીના ઉદ્યોગપતિ સુરતમાં આવનાર છે. તે માટે અને સુરતના આગામી 50 વર્ષ સુધી પાણીની સમસ્યા ન પડે
તે માટે આગામી સમયમાં અમે બેરેજનું પણ ખાતમુહૂર્ત કરવા માંગીએ છીએ. ન ભૂતો ન ભવિષ્ય જેટલા સુરત મહાનગરપાલિકામાં અત્યારે કામ કર્યા છે. આપ સૌના આશીર્વાદથી હું આવતા સમયમાં અત્યારે સુરતનું સ્માર્ટ સિટી અને સ્વચ્છતામાં બીજો નંબર છે. તમારે પણ મને સહયોગ આપવો પડશે. કચરો યોગ્ય જગ્યાએ આપણે સૌએ નાખવો પડશે. તો તમારા સહયોગથી અત્યારે ઠંડીનો સમય ચાલે છે, જ્યારે આપણે સવારે ગીઝર ચાલુ કરીએ છીએ તો પહેલી 2 ડોલ આપણે જવા દઈએ છીએ. હું અપીલ કરું છું, એ પહેલી 2 ડોલ આપણે ઘરમાં સેવ રાખી એનાથી કપડાં ધોઈએ. એ 2 ડોલ જો 80 લાખ માણસો બચાવશે તો 120 લાખ ડોલ આપણે બચાવી શકશું. સમયમાં બેરેજ બનવાનો છે. 10 કિલોમીટર જેટલું તળાવ આપણે સુરત સિટીમાં ઉપલબ્ધ થવાનું છે. તે પણ આપણા માટે ગર્વની વાત છે. વધુ તો મહેશભાઈના જે કામ છે એને હું નતમસ્તક વંદન કરું છું કે મહેશભાઈ, હું માતાજીના 32 નામ અત્યારે બોલું છું. તમને આરોગ્ય છે તે માતાજી નિરોગી રાખે. દુર્ગાતી સમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગા મચ્છેદિની, દુર્ગા સાધિની, દુર્ગા નાસિની, દુર્ગો તો દ્વારિણી, દુર્ગા નિયંત્રી, દુર્ગા માપા, દુર્ગમ જ્ઞાનજા, દુર્ગા દેત્ય લોકદમા, દુર્ગા લોકા, દુર્ગા મહાત્મા સ્વરૂપિણી, દુર્ગા માસુર સહિત્રી, દુર્ગા માયુધણી, દુર્ગા માંગી, દુર્ગમતા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગભીમા, દુર્ગભામા. માતાજીને પ્રાર્થના કરું છું કે મહેશભાઈ, તમે જ્યાં દીવો ઝગમગાયો છે એમાં તમારે આરોગ્ય નિરોગી રાખે, આર્થિક રીતે મજબૂત થાય. એ જ અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ આભાર મેયર સર દક્ષેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના આશીર્વચન આપના નવયુગલોને મળી જ ગયા હશે. એને માવતર બનીને લાડે